સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ પોલા બન્યા છે। હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ, પરંતુ સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો। વરસાદના કારણે રોડ નબળો પડતા આ ઘટના બની હતી। શહેરમાં રવિવારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હોય એ રીતે બપોરે 1 કલાકમાં ગાજવીજ સાથે સરેરાશ 1.5 ઇંચ વરસાદ થયો હતો। 24 કલાકમાં 6 મિલીમીટરથી લઈ 48 મિલીમીટર એટલે કે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો અને રવિવારે વહેલી સવારે 4 થી 6 અને સાંજે 4 થી 6 માં વરસાદના 2 મોટા રાઉન્ડ આવ્યા હતા। વીકેન્ડમાં વરસાદ થતા શહેરીજનોએ ભરપૂર આનંદ માણ્યો હતો અને ડુમ્મસ તરફ ફરવા પણ ઉમટી પડ્યા હતા અને આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે અને મંગળવારે અને બુધવારે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। પરંતુ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ પણ પોલા બન્યા હતા। હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના પણ બનવા લાગી। સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ સોસાયટીમાંથી રેતી ભરેલ નીકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો। આમ વરસાદના કારણે રોડ નબળો પડતા ઘટના બની હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।